આપણે જોઈશું સંક્રાંતિ ધાતુના ઓક્સાઇડ અને તેના ઓક્સો એનાયન. સંક્રાંતિ ધાતુઓના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન સંયોજનો. સામાન્ય રીતે સંક્રાંતિ ધાતુઓ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે. અહીંયા સંક્રાંતિ ધાતુઓ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે સંયોજાઈને ઓક્સાઇડ બનાવે છે. જેમાં આપણે વાત કરીએ તો સ્કેન્ડિયમ સિવાયના બાકીના તત્વો એમો પ્રકારના ઓક્સાઇડ બનાવે. સ્કેન્ડિયમ સિવાયના બાકીના તત્વો એમો પ્રકારના ઓક્સાઇડ બનાવે. આપણે આગળ પણ ચર્ચા થઈ ગઈ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ એ સમૂહાંકને સમાન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. સમૂહાંકને સમાન. જેમ કે સ્કેન્ડિયમ 2O3 જેમાં સ્કેન્ડિયમ +3 ત્રીજા સમૂહનું તત્વ, અને શરૂ કરીએ તો Mn2O7 તો Mn+7 ઓક્સિડેશન અવસ્થા. તો સમૂહાંક પણ 7 અને અહીંયા સમૂહાંક પણ 3 થાય. પણ આપણે સમૂહ 7 પછી જોઈએ તો 7 પછી Fe2O3 સિવાયના ઓક્સાઇડ જાણીતા નથી. આ ઉપરાંત આપણે એ પણ ભણી ગયા કે વેનેડિયમ અને ટિટેનિયમ તેની ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં ઓક્સોકેટાયન બનાવે છે. કોણ? વેનેડિયમ અને ટાઇટેનિયમ ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા શું બનાવશે? ઓક્સોકેટાયન બનાવે છે. જેમ કે વેનેડિયમ +5 તો વેનેડિયમ +5 તો એનો VO3+ પ્રકારનો ઓક્સોકેટાયન. વેનેડિયમ +4 કે જે VO2+ પ્રકારનો ઓક્સોકેટાયન. Ti+4 કે જે TiO+2 પ્રકારનો ઓક્સોકેટાયન બનાવે છે. અહીં જેમ જેમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય ઊંચું બનતું જશે તેમ તેમ તેનો આયનીય લક્ષણ ઘટતું જશે અને સહસંયોજક લક્ષણ વધે. આ એમો પ્રકારના જે ઓક્સાઇડ છે એ આયનીય ઓક્સાઇડ છે. કેવા ઓક્સાઇડ છે? આયનીય. એટલે આપણે કહીએ કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાએ ઓક્સાઇડનું આયનીય લક્ષણ ઘટે છે. જેમ કે Mn2O7 તો Mn2O7 માં આયનીય લક્ષણ ઓછું છે જે લીલો તૈલી ઓક્સાઇડ છે.
લીલો તેલી ઓક્સાઇડ છે. ક્લિયર? Cr2O3 ની વાત કરીએ તો આ Cr2O3 ઓક્સાઇડ જે એસિડિક ઓક્સાઇડ છે, Cr2O3 એ એસિડિક ઓક્સાઇડ છે. કેવો ઓક્સાઇડ છે? એસિડિક. ક્લિયર? તો આપણે આની અંદર આગળ જોઈએ. તો આપણે Mn2O7 ની વાત કરીએ તો Mn2O7 એ પાણીની અંદર એ HMnO4 પ્રકારનો એસિડ બનાવે. Mn2O7. CrO3 જે પાણીની અંદર લઈએ તો તે બે પ્રકારના એસિડ બનાવે. H2CrO4 ક્રોમિક એસિડ અને H2Cr2O7 ડાયક્રોમિક એસિડ બનાવતો હોય છે. તો આપણે અહીંયાથી ખાસ જોઈએ તો વેનેડિયમના ઓક્સાઇડની વાત કરીએ તો વેનેડિયમનો V2O5 જે ઉભય ગુણધર્મી છે. કેવો છે? ઉભય ગુણધર્મી. છતાં પણ તે એસિડિક નેચર ધરાવે. છતાં પણ તે એસિડિક વર્તણૂક વધારે ધરાવે, જે VO4 3- અને VO2+ પ્રકારના ક્ષાર બનાવે છે. વેનેડિયમના ઓક્સાઇડની અંદર આપણને વિવિધતા જોવા મળે. જો V2O3 હોય તો એ વધુ બેઝિક હોય છે અને V2O4 હોય એ ઓછું બેઝિક અને V2O5 જે ઉભય ગુણધર્મી છે. V2O5 કેવો છે? ઉભય ગુણધર્મી. V2O4 જે છે એ V2O4 જે એસિડિક સંયોજનમાં ઓગળે, એસિડિક સંયોજનમાં દ્રાવ્ય થાય અને ત્યાં VO2+ પ્રકારનો ક્ષાર બનાવે છે. કેવો ક્ષાર બનાવશે? VO2+ પ્રકારનો. V2O5 જે એસિડ અને બેઝ સંયોજનમાં દ્રાવ્ય થાય. V2O5 જે એસિડ અને બેઝ સંયોજનમાં દ્રાવ્ય થાય છે અને તે VO4 3- અને VO4+ પ્રકારના ક્ષાર બનાવે છે. તો આ થઈ ક્રોમિયમના ઓક્સાઇડની વિવિધતા. આ જ પ્રમાણે આ કોની વિવિધતા? વેનેડિયમની. ઓકે, ક્રોમિયમની વાત કરીએ તો ક્રોમિયમ ઓક્સાઇડ એ બેઝિક છે, એટલે કે બેઝ છે. કેવો છે? બેઝ. અને Cr2O3 ઉભય ગુણધર્મી છે. Cr2O3 કેવો છે? ઉભય ગુણધર્મી. તો આ હતું આપણું ઓક્સો ધાતુના ઓક્સાઇડ અને ઓક્સો એનાયન વિશેની માહિતી. હવે આપણે બે અગત્યના સંયોજનો જોઈશું આની અંદર. એક પોટેશિયમ ડાયક્રોમેટ અને બીજું પોટેશિયમ પરમેંગનેટ. તો સૌથી પહેલું પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ, ગુણધર્મ અને તેના ઉપયોગો. તો પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 તો કેવી રીતે બનાવી શકાય? તો પોટેશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે ક્રોમાઇટ ખનિજ FeCrO4, ક્રોમાઇટ ખનિજને હવાની હાજરીમાં પોટેશિયમ ક્રોમેટ પોટેશિયમ કાર્બોનેટ કે સોડિયમ કાર્બોનેટ સાથે તેનું પીગલન કરતા
એટલે ધારો કે હું Na2CO3 લઉં. હવે પીગલન કરીએ તો ક્રોમાઇટ 4 8 and 7 બરાબર 4 8 7 ક્રોમાઇટ ખનિજને હવાની હાજરીમાં સોડિયમ કાર્બોનેટ અથવા તો પોટેશિયમ કાર્બોનેટ સાથે પીગલન કરતા સૌથી પહેલું જો સોડિયમ કાર્બોનેટ હોય તો સોડિયમ કાર્બોનેટ હોય તો સોડિયમ ક્રોમેટ. શું મળશે આપણને? સોડિયમ ક્રોમેટ પ્લસ Fe2O3 પ્લસ 8CO2. હવે આ જે સોડિયમ ક્રોમેટ બન્યો એ સોડિયમ ક્રોમેટ એ પીળા રંગનો હોય છે. તો આ પીળા રંગના દ્રાવણનું હવે આપણે ગારણ કરીશું. શું કરીશું? આનું ગારણ. અને એ ગારણ કર્યા પછી આ સોડિયમ ક્રોમેટ જે છે એ સોડિયમ ક્રોમેટનું આપણે સલ્ફ્યુરિક એસિડ વડે તેને એસિડિક બનાવીએ. તો સલ્ફ્યુરિક એસિડ વડે એસિડિક બનાવતા તેમાંથી Na2Cr2O7 પ્લસ 4H પ્લસ 2 પ્લસ H2O પ્લસ 2Na પ્લસ બનશે અને આપણને નારંગી રંગનો સોડિયમ ક્રોમેટ ડાયક્રોમેટ મળે છે. આ જે સોડિયમ ડાયક્રોમેટ મળ્યો જે પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં પાણીમાં વધુ દ્રાવ્ય છે. સોડિયમ ડાયક્રોમેટ પોટેશિયમ ડાયક્રોમેટ કરતાં પાણીમાં વધુ દ્રાવ્ય છે. આથી આપણે સોડિયમ ડાયક્રોમેટ છે એની પોટેશિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે રિએક્શન કરીએ તો આપણને મળશે પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પ્લસ 2NaCl. તો આ રીતે આપણને પોટેશિયમ ડાયક્રોમેટ મળે છે. શું મળશે? પોટેશિયમ ડાયક્રોમેટ. તો આ થઈ પોટેશિયમ ડાયક્રોમેટની બનાવટ. તો હવે એના બંધારણ વિશેની વાત કરીએ તો ક્રોમેટ જે સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે. જેમાં ઓક્સિજન ક્રોમિયમ સાથે બહુબંધ બનાવે છે. કેવો બંધ બનાવશે? બહુબંધ. અને આ ઓક્સિજન માઇનસ. હવે ડાયક્રોમેટમાં શું થાય? તો આ બે ક્રોમેટનો એ જે ઓક્સિજન એક છે માઇનસ એ બંનેની અંદર સેતુ રૂપે જોડાણ કરશે અને ડાયક્રોમેટ એટલે Cr2O7 -2 આને કહેવામાં આવશે Cr4 -2. તો Cr2O7 -2 નું આપણે સ્ટ્રક્ચર જોઈએ તો એનું બંધારણ આ રીતે થશે. તો આ જે એક ઓક્સિજન ચતુષ્ફલકનો જે છે એ ચતુષ્ફલકનો ઓક્સિજન બંને ક્રોમિયમ સાથે CrOCr સેતુ રૂપે 126 ડિગ્રીએ ગોઠવણી પામે છે. કેટલા ડિગ્રીએ ગોઠવણી પામશે? 126 ડિગ્રીએ. ક્લિયર? તો હવે આના આગળ આપણે ગુણધર્મ વિશે જોઈએ. હવે આપણે આના ગુણધર્મ જોઈશું. K2Cr2O7 નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. પાણીમાં દ્રાવ્ય છે પણ સોડિયમ ડાયક્રોમેટ હોય તો તે પાણીમાં વધુ દ્રાવ્ય છે. અહીં ક્રોમેટ Cr4 -2 અને Cr2O7 -2 એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે. એકબીજામાં આંતર પરિવર્તનશીલ છે
આંતર પરિવર્તનશીલનો મતલબ શું? કે ક્રોમેટનું ડાયક્રોમેટમાં અને ડાયક્રોમેટનું ક્રોમેટમાં રૂપાંતર કરી શકાય. પરંતુ આ આંતર પરિવર્તનશીલ એ દ્રાવણની પીએચ પર આધારિત છે. આંતર પરિવર્તન થાય છે ખરું, પણ એ પીએચ ઉપર આધારિત છે. જેમ કે જો એસિડિક માધ્યમ હોય તો એસિડિક માધ્યમમાં 2CrO4 -2 પ્લસ 2H+, તો એસિડિક માધ્યમમાં તે ક્રોમેટમાંથી ડાયક્રોમેટમાં રૂપાંતર પામે. CrO4 -2 પ્લસ H2O. CrO4 -2 માંથી બની જાય Cr2O7 -2. પરંતુ બેઝિક માધ્યમ હોય તો બેઝિક માધ્યમની અંદર Cr2O7 -2 પ્લસ 2OH-, તો બેઝિક માધ્યમમાં તે ક્રોમેટમાં રૂપાંતર પામી જાય. CrO4 -2 પ્લસ H2O 2 ટાઈમ્સ. એટલે કે એસિડિક હોય તો ક્રોમેટ ડાયક્રોમેટમાં અને બેઝિક હોય તો ડાયક્રોમેટ ક્રોમેટમાં કન્વર્ટ થતો હોય છે. બીજો ખાસ અગત્યનો ગુણધર્મ છે. અહીં પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 એ કદ માપક પૃથ્થકરણની અંદર પ્રમાણિત પદાર્થ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. એસિડિક માધ્યમની અંદર જે Cr2O7 -2 છે ડાયક્રોમેટ, આ ડાયક્રોમેટ એસિડિક માધ્યમમાં Cr+3 માં રિડક્શન પામે છે. કયા માધ્યમમાં? એસિડિક માધ્યમમાં. તો હવે જુઓ, સમીકરણ ગોખવાના નથી. અહીંયા તમારે રેડોક્સ યાદ રાખવાની, સંતુલન, તો બધા સમીકરણ આવડી જશે. પર ગોખવા બેસો તો કેટલા બધા સમીકરણ છે આમાં, યાદ નહીં રહે. પણ સિમ્પલ વસ્તુ એ કે ડાયક્રોમેટમાંથી શું બન્યું? Cr+3. રેડોક્સનો ઉપયોગ કરવાનું શરૂ કરી દઈએ. તો જો આની અંદર ઓક્સિડેશન આંક +6, આ છે +3, પણ Cr 2 ટાઈમ છે તો આ 2 થશે. તો ઓક્સિડેશન આંક હવે કેટલો થઈ જાય? 12, અને આ થયો 6. તો 6 ઇલેક્ટ્રોન શું કરે? મેળવે, રિડક્શન પ્રક્રિયા કરે. બરાબર. હવે આપણે જોઈએ તો ઓક્સિજન કેટલા છે? 7, આ બાજુ 0, તો અહીંયા ઉમેરી દઉં 7H2O. તો વીજભારના બેલેન્સ માટે અહીંયા જરૂર કોની પડશે? એસિડિક છે એટલે H+. કેટલા H થયા? 14. તો અહીંયા ઉમેરી દીધા 14H+. તો આ રીતે તમારે સમીકરણ યાદ રાખવાના, ગોખવાનું નહીં. ઓકે. હવે એસિડિક માધ્યમમાં જેમ આ રિડક્શન પામે છે તેમ અન્ય પદાર્થ માટે તેનું ઓક્સિડેશન કરવામાં મદદરૂપ થાય. અન્ય પદાર્થનું શું કરે? ઓક્સિડેશન. જેમ કે આયોડાઇડ હોય તો આયોડાઇડનું આયોડીનમાં ઓક્સિડેશન કરે. આયોડાઇડ મતલબ I-, I- નું શું બની જાય? I2. હવે પ્રશ્ન એમ થાય કે કેવી રીતે યાદ રાખવાનું? અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો હિસાબ છે? 6 નો. તો આપણે અહીંયા ઓક્સિડેશનમાં 6 ઇલેક્ટ્રોન મૂકી દેવાના. તો -6 વીજભાર, ક્યાંય ઓક્સિજન નથી, તો આ કેટલો થઈ જાય? -6. તો આ થશે 3. થઈ ગયું સંતુલન. બરાબર. એ જ પ્રમાણે જો સલ્ફાઇડ હોય તો સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન થશે. જેમ કે H2S gives, શામાં ઓક્સિડેશન? સલ્ફરમાં. બરાબર. હવે સલ્ફરમાં ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન તો મૂકી દો, કેટલા જવાના? 6 ઇલેક્ટ્રોન. તો આમાંથી શું આવવાનું? H. તો અહીંયા H+ સ્વરૂપે હશે. કેટલા જોઈએ? 6 ઇલેક્ટ્રોન, તો 6H+ થઈ ગયો, વીજભાર સંતુલિત. તો અહીંયા મૂકી દઈએ 3, સલ્ફર આવશે 3. થઈ ગયું સંતુલિત સમીકરણ. હવે બીજું કે Sn2+ હોય તો Sn2+ નું Sn+ ફોર્મમાં ઓક્સિડેશન કરે. એટલે કે સ્ટેનસનું સ્ટેનિકમાં ઓક્સિડેશન કરે.
એટલે Sn2+ gives Sn+4 પ્લસ 6 ઇલેક્ટ્રોન તો મૂકી જ દેવાના. તો આપણે એવા કેટલા અંક વડે ગુણીએ તો આન્સર 0 થાય ઓક્સિડેશન અંકમાં, અરે વીજભારનો સંતુલનમાં. બરાબર. તો હવે આપણે જોઈએ તો Sn2+ છે અને આ +4. કેટલો વધારો અહીંયા? 2 છે અને આ 4. તો આને આપણે ગુણીશું 6. એક મિનિટ. 3 વડે. બરાબર. એટલે 3 દુ 6 અને 3 ચોક 12. તો કેટલો વધારો થયો અહીંયા? 6 નો વધારો, 6 ઇલેક્ટ્રોન ઉમેરી દીધા. ક્લિયર? એ જ પ્રમાણે Fe નું જોઈએ આપણે. તો આપણે આ એસિડિક માધ્યમમાં થતી આયોડાઇડનું આયોડિનમાં ઓક્સિડેશન, સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન, બરાબર. ત્યાર પછી સ્ટેનસનું સ્ટેનિકમાં ઓક્સિડેશન જોયું. એ જ પ્રમાણે ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન, કે જે Fe2+ છે. તો Fe2+નું Fe3+માં ઓક્સિડેશન. તો આપણે હિસાબમાં કેટલા ઇલેક્ટ્રોન લેવાના? 6. તો આને આપણે 6 વડે ગુણી નાખીએ તો 6 દુ 12 અને અહીંયા 6 વડે ગુણ્યા તો 6 ગુણ્યા 3 18. તો 6 નો વધારો તો 6 ઇલેક્ટ્રોન મૂકી દીધા. તો ફેરસ કહેવાય Fe+2 ને ફેરસ. ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન થાય. હવે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા અને આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બંનેનો સરવાળો કરી દઈએ તો આપણને સંપૂર્ણ રેડોક્સ મળતી હોય છે. ધારો કે હું ડાયક્રોમેટની રિડક્શન પ્રક્રિયાને ફેરસની ઓક્સિડેશન પ્રક્રિયા સાથે જોડી દઉં તો શું બનશે? Cr2O7 - 2 પ્લસ 6Fe2+ પ્લસ 6 ઇલેક્ટ્રોન ઉડી જશે, 14H+ gives Cr2Cr3+ પ્લસ 6Fe3+ પ્લસ 7H2O. તો આ હતા પોટેશિયમ ડાયક્રોમેટના ગુણધર્મો. તેના ઉપયોગ શું? તો સૌથી પહેલું એક તો કદ માપક પૃથ્થકરણની અંદર અનુમાપનમાં, એટલે પહેલો ઉપયોગ ચર્મ ઉદ્યોગમાં, ચામડાની સફાઈ કરવામાં. બીજો ઉપયોગ એજો સંયોજનોની બનાવટમાં. બીજું કે પ્રદૂષિત પાણીમાં રાસાયણિક ઓક્સિજન ની જરૂરિયાત, એટલે COD, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો પ્રદૂષિત પાણીમાં રાસાયણિક ઓક્સિજનની જરૂરિયાતના માપનમાં થાય છે. ત્રીજો કે પોટેશિયમ ડાયક્રોમેટનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેનું દ્રાવણ, જેને ક્રોમિક એસિડ કહે છે, H2CrO4. ક્રોમિક એસિડ કહે છે, જે કાચના સાધનની સફાઈમાં વપરાય છે. કાચના સાધનોની સફાઈમાં વાપરી શકાય. અને ચોથો ઉપયોગ રેડોક્સ અનુમાપનમાં થાય છે.
એટલે કદમાપક પૃથ્થકરણની અંદર પોટેશિયમ ડાયક્રોમેટનો ઉપયોગ થાય છે. ક્લિયર? મોસ્ટ આઈએમપી એ થિયરીને ધ્યાનમાં રાખીને. હવે આપણે પોટેશિયમ પરમેંગનેટની બનાવટ. KMnO4 ની બનાવટ. તો KMnO4 ની બનાવટમાં ફર્સ્ટ આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈએ MnO2 અને આલ્કલી ધાતુનો હાઇડ્રોક્સાઇડ જેમ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને KNO3 જેવા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં આનું પીગલન કરીએ. મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ ડાયોક્સાઇડને આલ્કલી ધાતુના હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ KNO3 જેવા ઓક્સિડેશન કર્તાની હાજરીમાં તેનું પીગલન કરવામાં આવે તો પોટેશિયમ પરમેંગનેટ મળે. પણ અહીંયા ડાયરેક્ટ પરમેંગનેટ નથી મળતો. અહીંયા પહેલો મળે છે K2MnO4 પોટેશિયમ મેંગેનેટ મળે. પોટેશિયમ મેંગેનેટ મળે છે પ્લસ 2H2O. આ પોટેશિયમ મેંગેનેટ કે જે ઘેરા લીલા રંગનો હોય છે. હવે આ મેંગેનેટ જે છે એ મેંગેનેટનું વિષમીકરણ થાય, ડિસપ્રોપોગેશન થશે આનું, એટલે વિષમીકરણ થશે. આ યાદ રાખજો. ઉદાહરણો બે, એક કોપરનું વિષમીકરણ Cu+1 નું અને એક આ ઉદાહરણ રાખજો કે પરીક્ષામાં પૂછાય કે વિષમીકરણ પ્રક્રિયાના બે ઉદાહરણ આપો. તો અહીંયા MnO4 માઇનસ પ્લસ MnO2 પ્લસ O2 અને આ રીતે આપણને પોટેશિયમ પરમેંગનેટ મળશે. એક આ રીત છે. બીજી રીત આપણે મેંગેનીઝ ડાયોક્સાઇડ લઈએ MnO2. હવે આ MnO2 નું આલ્કલી KOH સાથે પીગલન અથવા KNO3 પીગલન કરી ઓક્સિડેશન કરીએ. MnO2 ઓક્સિડેશન કરીએ તો અહીંયા આપણને MnO4 -2 મેંગેનેટ મળશે. અને આ મેંગેનેટનું MnO4 -2 મેંગેનેટનું આલ્કલાઇન માધ્યમમાં વિદ્યુતીય ઓક્સિડેશન કરી દઈએ તો આપણને KMnO4 મળશે. એક આ બીજી રીત છે, એટલે પરમેંગનેટ મળે. નંબર 3 કે અહીં Mn2+ આયન ધરાવતું કોઈ સોલ્ટ હોય, આ Mn2+ આયનના સોલ્ટની ડાયસલ્ફેટ સાથે પ્રક્રિયા કરીએ પ્લસ 8H2O. તો Mn2+ આયન ધરાવતા ક્ષારનું અહીં ડાયસલ્ફેટ સાથે પ્રક્રિયા થતા MnO4 માઇનસ પ્લસ 10SO4 -2 પ્લસ 16H+. તો આ રીતે આપણને પોટેશિયમ પરમેંગનેટ મળતો હોય છે. ક્લિયર? તો હવે એના આપણે ગુણધર્મો જોઈએ. KMnO4 ના ગુણધર્મો જોઈશું.
તો પહેલું KMnO4 જે ઘેરા જાંબુડિયા રંગનો સ્ફટિકમય પાણીમાં વધુ દ્રાવ્ય નથી અને બીજું 513 કેલ્વિન તાપમાને ગરમ કરતા તેનું વિઘટન થાય છે, એટલે કે 2 KMnO4 gives K2MnO4 plus MnO2 plus O2. નંબર 3. નંબર 2, પોટેશિયમ પરમેંગનેટ KClO3 ના જેવું બંધારણ ધરાવે. ચાહે આપણે મેંગેનેટ લઈએ, ચલો પહેલું તો મેંગેનેટનું સ્ટ્રક્ચર MnO4-2, તો Mn O minus O minus ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. ચતુષ્ફલકીય બંનેના બંધારણ સેમ છે. પરમેંગનેટ MnO4-, તો Mn O minus ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O. તો અહીં ઓક્સિજન Mn સાથે પાયબંધ બનાવે છે, એટલે ઓક્સિજનની P કક્ષક અને Mn ની D કક્ષક ના સંમિશ્રણથી ત્યાં ડીપાઈ બંધ બને છે. કયો બંધ બનશે? ડીપાઈ બંધ બનતો હોય છે. અહીં MnO4- ની વાત કરીએ તો MnO4- પરમેંગનેટ એ પ્રતિચુંબકીય છે, પરંતુ તાપમાન આધારિત છે. તાપમાન બદલાવાની સાથે નિર્બળ અનુચુંબકીય ગુણધર્મો પણ ધરાવે. એટલે MnO4- એ પ્રતિચુંબકીય છે, પરંતુ MnO4- ટુ મેંગેનેટ જે અનુચુંબકીય છે, કારણ કે તે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે. કારણ કે આની અંદર જુઓ તો Mn ની ઓક્સિડેશન અવસ્થા કેવી થશે? +6, એટલે ડીમાં એક ઇલેક્ટ્રોન વધશે, માટે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત જો તેના ગુણધર્મની વાત કરીએ તો ઓક્ઝેલેટ નું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન કરી દે, એટલે કે 5 times C2O4-2, તો તેનું બનાવી દે 10 CO2 પ્લસ 10 ઇલેક્ટ્રોન માઇનસ. નંબર 1. નંબર 2, ફેરસ હોય, કયો આયન? ફેરસ આયન. તો ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કરી દે, પ્લસ 5 ઇલેક્ટ્રોન માઇનસ. ફેરસનું શેમાં ઓક્સિડેશન કરી દે? ફેરિકમાં. નંબર 3, નાઇટ્રાઇટ NO2- હોય, તો નાઇટ્રાઇટનું અહીંયા ઓક્સિડેશન થાય અને નાઇટ્રેટ બની જાય.
प्लस 10H प्लस 10 इलेक्ट्रॉन माइनस। ए ज प्रमाणे नंबर 4 आयोडाइडનું आयोडीનમાં ઓક્સિડેશન કરી દે પ્લસ 10 ઇલેક્ટ્રોન માઇનસ। આયોડાઇડનું શેમાં ઓક્સિડેશન કરી દે? આયોડીનમાં। ક્લિયર? તો આ થઈ એસિડિક માધ્યમ સાથેની પ્રક્રિયાઓ કોની? ઓક્ઝેલેટ, ફેરસ, નાઇટ્રાઇટ અને આયોડાઇડની। તો આપણે પોટેશિયમ પરમેંગનેટના ગુણધર્મ વિશે જોઈ રહ્યા હતા। તો એની આપણે પોટેશિયમ પરમેંગનેટ જે રિડક્શન કરતા પ્રબર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે તેના વિશે આપણે જોયું બરાબર, જેની અંદર આયોડાઇડનું I2માં બરાબર, સલ્ફાઇડનું સલ્ફેટમાં, નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં, ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન આપણે બધી અર્ધ પ્રક્રિયાઓ જોઈ। પણ હવે જ્યારે એ રિડક્શન પામતો હોય તો રિડક્શન પામે ત્યારે તે મેંગેનેટમાં કન્વર્ટ થાય MnO4 -2 MnO2માં રિડક્શન પામી શકે અને Mn2+ માં રિડક્શન પામી શકે। એટલે આ રીતે કે આપણે લીધું એ પરમેંગનેટ MnO4-, તો MnO4- મેંગેનેટ MnO4 -2માં રિડક્શન પામે। તો આનો ઓક્સિડેશનાંક +7, આનો ઓક્સિડેશનાંક +6। તો અહીંયા 1 ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયામાં ઉમેરવો પડે। તો પહેલું આ રીતે રિડક્શન થાય। બીજું રિડક્શન MnO4- gives MnO2। તો આનો ઓક્સિડેશનાંક +7, આનો ઓક્સિડેશનાંક +4। તો આપણે જોઈએ કેટલા ઘટાડો થાય 3નો, તો અહીંયા આપણે 3 ઇલેક્ટ્રોન ઉમેરીએ। હવે ઓક્સિજનની વાત કરીએ તો અહીંયા 2 છે, અહીંયા કેટલા 4, તો અહીંયા આપણે ઉમેરી દઈએ 4H+, તો અહીંયા આવશે 2H2O। ક્લિયર? આ રીતે રિડક્શન થાય। ત્રીજું રિડક્શન MnO4- gives Mn2+ માં થાય। તો ઓક્સિડેશનાંક અહીંયા +2, અહીંયા ઓક્સિડેશનાંક +7, 5નો ઘટાડો એટલે 5 ઇલેક્ટ્રોન માઇનસ। ઓક્સિજન 4 તો 4H2O, અહીંયા આવશે 8H+। તો આ રીતે અહીંયા રિડક્શન પ્રક્રિયા થતી હોય છે। અહીં આ 3 રિડક્શન પ્રક્રિયાઓ એ H+ સાંદ્રતા ઉપર આધારિત હોય। સાંદ્રતા બદલાય તો તેના રિડક્શન ઉપર પણ અસર થતી હોય છે। એટલે કે પોટેશિયમ પરમેંગનેટની વાત કરીએ તો પરમેંગનેટ 1 મોલર H+ હોય તો ત્યાં પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ। પાણીનું શું થવું જોઈએ? ઓક્સિડેશન। પાણીનું ઓક્સિડેશન થવું જોઈએ। પરંતુ આ પ્રક્રિયા અત્યંત ધીમી પ્રક્રિયા છે। અત્યંત ધીમી પ્રક્રિયા હોય છે। તો ઝડપી પ્રક્રિયા ક્યારે થાય? કે જ્યારે Mn2+ હાજર હોય તો, અથવા તો તાપમાનમાં વધારો થતો હોય તો। પણ Mn2+ અને તાપમાનનો વધારો ન હોય તો આ પ્રક્રિયા અત્યંત ધીમી પ્રક્રિયા હોય છે। તો આગળ આપણે જોઈ હતી પ્રક્રિયાઓ બરાબર, તો એના ઉપરથી આપણે રેડોક્સ પ્રક્રિયા લખીશું। તો પહેલું આપણે જોયું હતું કે ઓક્ઝેલેટ હતો, તો ઓક્ઝેલેટનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે। જેનું તમે સમીકરણ જાણો છો કે 5 C2O4 -2
gives 10 CO2 plus 10 ઇલેક્ટ્રોન માઇનસ. આ રીતે ઇક્વેશન હતી. હવે આપણે આ પ્રક્રિયાની સાથે આ રિડક્શન અર્ધ પ્રક્રિયા અને આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બંનેનું શું કરવાનો? સરવાળો. સમીકરણ ગોખવાની જરૂર પડશે નહીં. તો અહીંયા તમે જાણો છો, અરે સોરી આ નહીં, આ રિએક્શન ત્રીજું. તો અહીંયા તમે જાણો છો કેટલા ઇલેક્ટ્રોન છે? 10. અહીંયા કેટલા છે? 5. તો બેલેન્સ કરવા માટે આને 2 વડે ગુણી નાખીએ અને બંનેનું શું કરીએ? સરવાળો. તો આપણને ઇક્વેશન આ રીતે મળે કે MnO4 -2 2MnO4 -2 5 C2O4 -2 plus 16H plus gives 10 CO2 gas plus 2Mn2 plus 8H2O. આ રીતે એક સમીકરણ બનશે. બીજું કે આયોડાઇડ હતું, યાદ હોય તો I- નું I2 માં શું થયું હતું? ઓક્સિડેશન. તો અહીંયા આપણે કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? 10 ઇલેક્ટ્રોનની. તો આને આપણે 10 આને 5 વડે ગુણાકાર કર્યો હતો. તો હવે બંનેનો સમીકરણનો સરવાળો કરીએ તો આને કેટલા વડે ગુણવું પડશે? તો આને આપણે ગુણવું પડશે 2 વડે અને બંનેનો સરવાળો. તો 2MnO4 minus plus 10I minus gives plus 16H plus gives 2Mn2 plus 5I2 plus 8H2O. બીજું કે આપણે હતું Fe2 પ્લસ ફેરસ હતું, ફેરસનું ફેરિકમાં ઓક્સિડેશન કર્યું હતું. બરાબર? ફેરસ જે લીલો રંગનો હોય છે અને Fe+3 એ પીળા રંગનો. તો એના ઇક્વેશનમાં આપણે આ રીતે 5 ટાઈમ્સ આને ગુણ્યું હતું અને અહીંયા આપણે લખ્યા હતા 5 ઇલેક્ટ્રોન માઇનસ. શું લખ્યું હતું? 5 ઇલેક્ટ્રોન માઇનસ. તો બંને સમીકરણનો હવે આ બંનેનો સરવાળો કરીએ તો MnO4 minus plus 8H plus 5Fe2 plus gives Mn2 plus 5Fe3 plus 4H2O. બરાબર? તો ઇક્વેશન ગોખવાની જરૂર નથી. તમને આ રેડોક્સ અર્ધ પ્રક્રિયાઓ તૈયાર હોય, યાદ હોય તો બંનેનો શું કરવાનો? એ સરવાળો. ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ એમાં. તો આપણે ચોથી પ્રક્રિયા જોઈએ કે પોટેશિયમ પરમેંગનેટ હાઇડ્રોજન સલ્ફાઇડનું સલ્ફરમાં ઓક્સિડેશન કરે છે. હવે હાઇડ્રોજન સલ્ફાઇડમાં S કેવો છે? -2. -2 નું S માં ઓક્સિડેશન. તો -2 થી 0 2નો વધારો માટે 2 ઇલેક્ટ્રોન માઇનસ. હવે આપણે આગળ પોટેશિયમ પરમેંગનેટની આ રેડોક્સ પ્રક્રિયા જાણીએ છીએ. તો આ રેડોક્સ અર્ધ પ્રક્રિયા અને આ બંને અર્ધ પ્રક્રિયાનો શું કરવાનો? સરવાળો. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જોઈએ. માટે શું કરીશું? આને 2 વડે ગુણીશું, આને કેટલા વડે? 5 વડે. તો આને 5 વડે ગુણીએ તો શું બને? 5s - 2 gives 5s 5 મોલ સલ્ફર. ક્લિયર? ઇલેક્ટ્રોન કેન્સલ થશે. હવે આને 2 વડે ગુણીએ તો 2MnO4 minus plus 16H plus 2Mn2 plus 8H2O. કમ્પ્લીટ. હવે આપણે ત્રીજું નંબર 5 સલ્ફ્યુરસ એસિડ અથવા તો સલ્ફાઇટનું સલ્ફેટમાં અથવા સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિડેશન થાય છે. એટલે ધારો કે આપણે સલ્ફેટ લઈએ SO3 - 2
SO3 - નું સલ્ફેટમાં ઓક્સિડેશન થાય તો આનો ઓક્સિડેશનાંક સલ્ફાઇટમાં +4 સલ્ફેટમાં +6 બેનો વધારો 2 ઇલેક્ટ્રોન માઇનસ. અહીંયા આપણે જોઈએ ઓક્સિજન કેટલા છે 4, અહીંયા કેટલા છે 3, તો અહીંયા એક H2O ઉમેરી દો. ક્લિયર? અને પછી અહીંયા વીજભાર ગણું તો અહીંયા 2 H થયા, તો અહીંયા વીજભાર ગણવા માટે પણ 2 H+ આ બાજુ ઉમેરી દીધા. ક્લિયર? હવે બંને અર્ધ પ્રક્રિયાનો આપણે શું કરવાનો છે સરવાળો. સરવાળો કરવા માટે તમે જુઓ અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે 5, તો આને 2 વડે ગુણી દઉં, આને કેટલા વડે ગુણી દઉં 5 વડે, અને બંનેનો સરવાળો કરી દઉં એટલે કે 5SO3 - 2 + 5H2O gives 5SO4 - 2 + 10 ઇલેક્ટ્રોન માઇનસ + 10 H+. એ જ પ્રમાણે આને ગુણી દઉં તો 2MnO4- + 16H+ + 10 ઇલેક્ટ્રોન માઇનસ gives 2Mn2 + 8H2O. તો અહીંયા આપણને આખી રેડોક્સ મળી જશે. H2O સામસામે કેન્સલ આઉટ કરીએ તો આ 5 છે, અહીંયા 8 છે, તો કેટલા રહેશે અહીંયા 3, અહીંયા 10 છે, અહીંયા 16 છે, તો કેટલા રહ્યા 6. માટે આપણું ઇક્વેશન 5SO3 - 2 2MnO4 - 6H + 10 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ 5SO4 - 2 + 2Mn2 + 3H2O. આ રીતે સલ્ફાઇટનું સલ્ફેટમાં ઓક્સિડેશન થાય. એ જ પ્રમાણે નાઇટ્રાઇટનું નાઇટ્રેટમાં ઓક્સિડેશન. તો આનો ઓક્સિડેશનાંક +3, આનો ઓક્સિડેશનાંક +5, તો અહીંયા 2 નો વધારો એટલે 2 ઇલેક્ટ્રોન માઇનસ. કેટલા ઓક્સિજન 3, અહીંયા કેટલો છે 1, તો અહીંયા 1 H2O ઉમેરી દો. તો અહીંયા કેટલા H+ ઉમેરવા પડશે 2 H+. કેટલા H+? 2. સેમ આના જેમ જ રિએક્શન થયું. તો આને આપણે કેટલા વડે ગુણ્યા 5 વડે, નીચેનાને 2 વડે, તો સમીકરણ શું બને 5NO3- + 2MnO4- + 6H+ gives 5NO3- + 2Mn2 + 3H2O. ક્લિયર? તો આ રીતે તમે પ્રક્રિયા સમીકરણ યાદ રાખી શકો. ડાયરેક્ટ તૈયાર કરવું એ ખૂબ જ મુશ્કેલ છે. એટલે પહેલાં અર્ધ પ્રક્રિયા તમે સમજી લો અને પછી બંનેનું શું કરી દેવાનો સરવાળો. એટલે બધા રિએક્શન તમને યાદ રહેશે KMnO4ના. હવે આપણે પરમેંગનેટની તટસ્થ દ્રાવણમાં અથવા તો નિર્ભર બેઝ દ્રાવણમાં હોય ત્યારે તેની થતી ઓક્સિડેશન કરતા તરીકેની પ્રક્રિયા. તો આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન. તો અહીંયા તમારે યાદ રાખવાનું કે તટસ્થ કે નિર્ભર બેઝનું દ્રાવણ હોય તો MnO4- 2નું MnO2માં શું થઈ જાય રિડક્શન. હવે MnO2માં રિડક્શન થાય તો આનો ઓક્સિડેશનાંક +7, આનો ઓક્સિડેશનાંક +4. માટે 3 નો ઘટાડો 3 ઇલેક્ટ્રોન માઇનસ. તટસ્થ અથવા નિર્ભર બેઝ હોય તો બેઝિક દ્રાવણ બન્યું એટલે અહીંયા આપણે 4OH-. બરાબર? કેમ? કારણ કે અહીંયા 3 નો ઘટાડો તો 3 ઇલેક્ટ્રોન રિડક્શનમાં ઉમેર્યા, વીજભાર કેટલો -3 -1 -4. બરાબર? તો અહીંયા આપણે ઉમેરીશું 2H2O.
ક્લિયર? હવે આ એક રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ. હવે આપણે આયોડાઇડનું આયોડેટમાં ઓક્સિડેશન થાય તો I માઇનસ છે તો તેનું iO3 માઇનસમાં ઓક્સિડેશન. તો આનો ઓક્સિડેશન આંક -1, આનું થશે -2 ગુણ્યા 3 -6, 6 માંથી 1 જાય તો 5 +5. કેટલો વધારો થયો? 6 નો. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન માઇનસ. હવે વીજભાર ગણીએ તો -1, -6, -7 સામે છે -1. તો આપણે અહીંયા ઉમેરવા પડશે 6OH માઇનસ. થઈ ગયા બેલેન્સ. હવે ઓક્સિજન ગણી નાખીએ તો અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 6. તો અહીંયા ઉમેર્યા 3H2O. હવે રેડોક્સના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન સરખા કરી અને બંનેનો સરવાળો કરી દો તો તમને અહીંયા પોટેશિયમ પરમેંગનેટ વડે આયોડાઇડનું આયોડેટમાં થતું ઓક્સિડેશનનું સમીકરણ મળશે. સેમ એ જ પ્રમાણે કે અહીંયા જે આપ્યો છે થાયોસલ્ફેટ, તો થાયોસલ્ફેટની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બનાવો અને પછી બંને સમીકરણનો સરવાળો કરો એટલે તમને થાયોસલ્ફેટનું સલ્ફેટમાં ઓક્સિડેશન થતું સમીકરણ મળશે. એ જ પ્રમાણે જે Mn2+ આયન છે એ પોટેશિયમ પરમેંગનેટની હાજરીમાં MnO2 માં ઓક્સિડેશન પામે છે. ક્લિયર? તો પોટેશિયમ પરમેંગનેટ પ્લસ Mn2+, બરાબર. અને આપણે સમીકરણ કયું બનાવવાનું? Mn2+ gives MnO2. અને એક તો આપણે જાણીએ છીએ આર્ય સમીકરણ કે MnO4 માઇનસમાંથી એક MnO2 બને, બરાબર. તો બીજું આપણું શું બનશે? Mn2+ gives, તેમાંથી બનાવીશું MnO2. હવે આની આપણે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા બનાવીએ અને પછી બંનેનું શું કરીએ? સરવાળો. તો આ રીતે આપણને રેડોક્સ સંતુલન મળતું હોય છે. તો પોટેશિયમ પરમેંગનેટનો ઉપયોગ શું? તો પોટેશિયમ પરમેંગનેટ એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. KMnO4 ના ઉપયોગો. તો KMnO4 નો ઉપયોગ એક તો પહેલો કાર્બનિક સંયોજનના રિડક્શનમાં, કાર્બનિક સંયોજનોના ઓક્સિડેશનમાં પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે એક ઉપયોગ. બીજો ઉપયોગ અહીંયા ઊન, રેશમ, કાપડ ઉદ્યોગ માં વિરંજક તરીકે થાય છે. કાપડ ઉદ્યોગમાં વિરંજક તરીકે થાય. બીજું કે અહીં મુખમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે પોટેશિયમ પરમેંગનેટના કોગળા કરવામાં આવે છે. એટલે મુખને જંતુ રહિત કરવા માટે. અને ચોથો ઉપયોગ રેડોક્સ અનુમાપનમાં થાય છે. શેમાં ઉપયોગ થશે? રેડોક્સ અનુમાપનમાં. ક્લિયર? તો આ હતું પોટેશિયમ પરમેંગનેટની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો.